નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી ગીર સોમનાથ જિલ્લામાં આરએનબી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, બેટાળી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા, આંબળાશ રોડ, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિતના જિલ્લાના નાના મોટા રોડ રસ્તાઓ પર રિપેરિંગ, મેટલ વર્કની કામગીરી, રિસરફેસિંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી. આરએનબી પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત બદૌરિયાના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદની સ્થિતિ સામાન્ય છે. જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા ત્યાં પેચવર્કની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના. મારું નામ ચીમનભાઈ છે. એટલે મને આંબળાસ ગામનો વતની છો. ચોમાસા પછીનો જે અત્યારે કામ કરેલું છે એ અત્યારે જે થાય છે એ હવે કોઈ ઓલી નહીં તકલીફ થાય. તો અત્યારે જે રોડનું કામ ચાલુ છે એ વ્યવસ્થિત ખાડા ભરાય છે, એમાં કોઈ વસ્તુમાં કોઈ વાંધો નથી. એમાં બહુ સારું કામ કરે છે. હું અંકિતસિંહ બદૌરિયા, કાર્યપાલક ઇજનેર, પંચાયત મારણ વિભાગથી બોલું છું. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સ્થિતિ સામાન્ય છે અને પંચાયત મારણ વિભાગ હસ્તકના જેટલા રસ્તા છે જ્યાં જ્યાં પેચ પડ્યા હતા, ખાડા પડ્યા હતા, એમાં હાલમાં દરેક તાલુકામાં છે તાલુકામાં પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. અને જ્યાં જ્યાંથી ફરિયાદ આવતી હોય, જ્યાં જ્યાં આપણા બ્રિજ, માઇનર બ્રિજ જ્યાં જ્યાં ધોવાણ થઈ ગયું છે ત્યાં દરેક તાલુકામાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. અને જેટલી બી રોડ મરામતની કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.